ટ્રમ્પના ટેરિફ બોમ્બ મુદ્દે કચ્છના ઉદ્યોગકારો અને આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી છે. ટ્રમ્પની વધારાની 25% ટેરિફ લાદવાની જાહેરાત અયોગ્ય છે. ભારત પર કુલ 50% ટેરિફ લદાયો તે અયોગ્ય છે. ટેરિફ બોમ્બથી ધંધા રોજગાર પર મંદીનું ગ્રહણ લાગશે. દરેક દેશને વસ્તુઓ લેવાનો અધિકાર છે, ત્યાંના ઉદ્યોગકારોનું આ નિવેદન છે. સરકારે ટેરિફ વધાર્યું છે એની અંદર મામૂલી આપણે ઇફેક્ટ આવે છે. જેમ કે 2024માં $80 બિલિયન ની આપણી આવક હતી, જે વધીને 2030માં $500 બિલિયન ની આવક વધવાની હતી. તથા આપણે અમેરિકાને દવાઓ સપ્લાય કરીએ છીએ, જ્વેલરી સપ્લાય કરીએ છીએ, ઇલેક્ટ્રોનિક સાધનો સપ્લાય કરીએ છીએ, સામેથી આપણે ડિફેન્સના સાધનો ખરીદીએ છીએ. આ આપણો એક એમની સાથેનો વ્યવહાર છે. આના લીધે હિન્દુસ્તાનને, ભારત દેશને બહુ કાંઈ મોટી ઇફેક્ટ આવવાની શક્યતા ઓછી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં ભારત ઉપર સર્વપ્રથમ 25% ટેરિફ લગાડવામાં આવ્યો. ત્યાર પછી મને લાગે છે કે દુશ્મનીથી 50% ટેરિફ લગાડવામાં આવ્યો. આ ખરેખર અન્યાયપૂર્ણ અને અયોગ્ય છે, કારણ કે આજે ટેરિફ દરેક દેશો ઉપર જે લગાડવામાં આવ્યો એમાં સૌથી વધુ ભારત ઉપર લગાડવામાં આવ્યો છે, ચીન ઉપર લગાડવામાં આવ્યો છે. અને મને લાગે છે કે આની અસર ભારત ઉપર કોઈ પણ પડશે નહીં, કારણ કે ભારત બહુ મોટો દેશ છે અને ભારતથી ક્યારેય પણ સંબંધો બગડવા ન જોઈએ. આ અમેરિકાની એક મોટી ભૂલ છે. એકચ્યુઅલી આ ટેરિફના કારણે જે છે એક્સચેન્જ રેટને જે લોસ આવે છે અત્યારે રેગ્યુલરલી અત્યારે છેલ્લા 1 મહિનાની અંદર ₹3 ભાવ ઘટી ગયો છે. જ્યારે ₹85 ભાવ ચાલતો હતો, અત્યારે 88.5 કે 88 જેવો ભાવ ચાલે છે. તો આ જે 3 થી 4% નુકસાની છે એના કારણે અમારા માલ કોઈ ઇમ્પોર્ટ કરી છે અમે જ્યારે વેચવા માંગીએ છીએ ત્યારે એ અમને આ 4% લોસમાં અમે પ્રોફિટ પણ નથી એટલો, જે અમને આ 4% લોસ આવે છે. તો એનાથી આર્થિક રીતે મંદી ઊભી થાય છે. માણસો માલ અમારી પાસે લેવા આવતા નથી અને એ જૂના ભાવે માંગણી કરે છે. તો આના કારણે અમને ધંધાની અંદર બહુ મોટી લોસ આવે છે. ટ્રમ્પે હાલમાં 25%માંથી 50%નો વધારો જીક્યો છે હમણાં. એ ફક્ત ને ફક્ત આપણે રશિયા પાસેથી ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ એના લીધે. પણ એ કંઈ બહુ મોટી વસ્તુ નથી, કારણ કે એ પોતે પણ યુરેનિયમ અને વિવિધ પદાર્થો જે છે એ લોકો યુઝ કરે જ છે અને ઇમ્પોર્ટ કરે જ છે. પણ એ એમની દેશની નીતિ માટે પણ ખતરનાક છે. જેમ કે એમના પોવેલ સાહેબ છે, જે એમના ગવર્નર કહેવાય છે, પણ એમને પણ એમનું માનતા નથી અને એ આપણી ઇકોનોમી માટે આમ કરવા માંગે છે. પણ એમાં એ સક્સેસ નહીં જાય. આજ નહીં તો કાલે એમને પોતાનો ટેરિફ વોર જે છે એ પાછો ખેંચવો જ પડશે.